ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીપીની માવત. આજે આપણે આ વિડિયો લેક્ચરમાં સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ ન્યૂ ટેક્સ્ટ બુક્સનો યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચર પાર્ટ 2 એટલે કે રીડિંગ પાર્ટનો A to Z અભ્યાસ કરવાના છીએ. પણ તે પહેલાં પાર્ટ 1નો વિડીયો તમે ન જોયો હોય તો એ વિડીયોની લિંક હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકો છો. તો આપણે શરૂ કરતાં પહેલાં પાર્ટ 1માં આપણે શું જોયું હતું એનું થોડુંક રિકેપ કરી લઈએ. સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગ જોયા હતા, ત્યાર પછી મોર્નિંગ સોંગ પોયમ્સનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી એ મોર્નિંગ સોંગ પોયમ્સ કઈ રીતના આગળ વધારવી એ પણ આપણે એક્ઝામ્પલ સાથે એની ચર્ચા કરી હતી. ત્યાર પછી સ્ટોરી એવરીવન ઇઝ યુનિક એ પણ આપણે એની સમજ મેળવી હતી. ત્યાર પછી રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ એક્સરસાઇઝ આપણે સોલ્વ કરી હતી અને ત્યાર પછી યોર ફ્રેન્ડ્સ નેમ્સ અને ફ્રેન્ડ્સની સ્કિલ અને ક્વોલિટી એના વિશે પણ આપણે ચર્ચા કરી અને આ ટેબલને ફિલઅપ કર્યું હતું. તો આજે આપણે રીડિંગ પાર્ટ્સ એટલે કે પાર્ટ 2નો અભ્યાસ કરવાના છીએ. પણ એ પહેલાં જો તમે મારી આ ચેનલમાં પહેલી વખત વિઝિટ કરતા હોવ તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. તો જોઈએ આપણે પાર્ટ 2 રીડિંગ. એમાં સૌથી પહેલાં એક સ્ટોરી આપેલી છે, અ હોર્નબિલ્સ હોમ. નાઉ લેટ મી રીડ ધ પેસેજ એન્ડ એક્સપ્લેન ધ સ્ટોરી, અ હોર્નબિલ્સ હોમ. There was a lot of birds around us, like sparrow, doves, crows, bulbuls, cuckoos, peacocks, etc. એટલે કે આપણી આસપાસ ઘણા બધા પક્ષીઓ આપણે જોવા મળે છે, જેમ કે ચકલી, કબૂતર, કાગડો, બુલબુલ, મોર અને કોયલ. Some birds lives in the forest એટલે કે અમુક પક્ષીઓ જંગલમાં રહેતા હોય છે. We cannot see them easily આપણે તેમને સહેલાઈથી જોઈ શકતા નથી. ધ હોર્નબિલ ઇઝ સચ અ બર્ડ. હોર્નબિલ આવું જ એક પક્ષી છે. હોર્નબિલ ઇઝ અ યુનિક ટ્રોપિકલ બર્ડ્સ એટલે કે હોર્નબિલ છે એ ગરમ આબોહવામાં જોવા મળતું એક આવું ખાસ પક્ષી છે. ઇટ લીવ્સ ઇન ધ ફોરેસ્ટ તે જંગલમાં રહે છે. સમટાઈમ દે ઓલ્સો કમ નિયર ધ વિલેજીસ એન્ડ સિટીઝ ક્યારેક તેઓ ગામડાઓ અને શહેરોની નજીક પણ આવી જાય છે. ઓલ ધ બર્ડ્સ lay eggs in different kinds of nest એટલે કે બધા જ પક્ષીઓ અલગ અલગ પ્રકારના માળામાં ઈંડા આપે છે. બટ અવર હોર્નબિલ્સ નેસ્ટિંગ મેથડ ઇઝ ડિફરન્ટ. પણ આપણા આ હોર્નબિલની માળો બનાવવાની જે મેથડ છે એ થોડીક અલગ છે. બિફોર લેઇંગ એગ્સ એટલે કે ઈંડા આપતા પહેલાં the female hornbill locks herself within a tree cavity by covering the opening with mud, barks, excreta and saliva etc. એટલે કે ફિમેલ હોર્નબિલ્સ છે એ પોતાને એક કેવિટીની અંદર લોક કરી દે છે, અંદર પોતે પ્રવેશી જાય છે અને એને બહારથી ગારો, ઝાડની છાલ, લાદ કે લાડ દ્વારા એને કવર કરી દે છે. ઓલ ધ હોર્નબિલ્સ મેક્સ નેસ્ટ ઇન ધ કેવિટી ઓફ ટોલ ટ્રીઝ એટલે કે બધા પ્રકારના હોર્નબિલ્સ પક્ષીઓ છે એ ઊંચા વૃક્ષની જે પોલાણવાળો ભાગ હોય છે એમાં પોતાનો માળો બનાવે છે. ફિમેલ ચેક્સ ધ કેવિટીઝ બેઝડ ઓન ફૂડ અવેલેબિલિટી એન્ડ સેફ્ટી એટલે કે ફિમેલ છે એ પોતે આ કેવિટી એટલે કે ઝાડના થડની જે બખોલ હોય છે એને ચેક કરે છે, આસપાસ ખોરાક મળે છે કે નહીં એ પણ પોતે જુએ છે અને પોતાની સુરક્ષાનું પણ ધ્યાન રાખે છે. વન્સ ધ ફિમેલ પિક્સ ધ નેસ્ટ શી અંડરગોઝ ઇન ઇન્ટરેસ્ટિંગ બ્રીડિંગ હેબિટ એટલે કે એક વખત માદા પક્ષી માળો પસંદ કરી લે છે પછી તે બખોલની અંદર પ્રવેશી જાય છે. Male hornbills covers the whole, leaving only a small hole to protect them from predators. પછી નર હોર્નબિલ્સ છે એ માત્ર એક જ નાનું હોલ રાખી અને એને કવર કરે છે પોતાની
જે માદા પક્ષી છે એની સુરક્ષા માટે. મેલ હોર્નબિલ્સ ફ્લાઇઝ ઇન સર્ચ ઓફ ફૂડ, એટલે કે મેલ હોર્નબિલ્સ છે, નર પક્ષી છે, એ ખોરાકની શોધમાં દૂર દૂર સુધી ઉડે છે. ઇટ ગેટ્સ ફૂડ્સ એન્ડ કમ બેક, ખોરાક મેળવે છે અને ફરી પાછું પોતાના માળા પાસે આવે છે. ઇટ પુટ્સ ધ ફૂડ થ્રુ ધ સ્મોલ હોલ, અને નાના હોલના માધ્યમથી એ ખોરાકને અંદર આપે છે. ધીસ પ્રોસેસ ગોઝ ફોર અ લોંગ ટાઈમ, એટલે કે આ પ્રક્રિયા લાંબા સમયની હોય છે. વેન બેબીઝ ગ્રો અપ, જ્યારે બચ્ચા મોટા થઈ જાય છે, ધ હોલ ફેમિલી, યંગ વન્સ એન્ડ ધેયર મધર્સ કમ આઉટ ઓફ ધ નેસ્ટ, એટલે કે આખું ફેમિલી, એટલે કે માદા પક્ષી અને તેના બચ્ચા આ કેવિટીમાંથી બહાર આવે છે. ટિલ ધેન અવર મેલ હોર્નબિલ્સ બીકમ વેરી થીન, એટલે કે ત્યાં સુધીમાં તો આપણું જે આ નર હોર્નબિલ છે એ એકદમ પતલું થઈ જાય છે. નોટ બીકોઝ ઓફ ડાયટિંગ, એટલે કે ડાયટિંગ કરવાને કારણે નહીં, પણ એની આખી ફેમિલીને આખો દિવસ ખોરાક પૂરો પાડી અને એટલા માટે પોતે દુબળું થઈ જાય છે. થિંક એન્ડ ડિસ્કસ, તો અહીંયા એક આપણા માટે એક ક્વેશ્ચન મૂકે છે. વોટ હેપન ઇફ ધ મેલ હોર્નબિલ ડાઈસ ઓર ઇઝ કિલ્ડ બિફોર ધીસ પ્રોસેસ, કે શું થાય કે જો આ મેલ હોર્નબિલ છે એ મૃત્યુ પામે અથવા તો એને મારી નાખવામાં આવે જે આ બ્રીડિંગ પ્રોસેસની પહેલાં. હુ વિલ ફીડ ફેમિલી હોર્નબિલ્સ એન્ડ બેબી, એટલે કે ફિમેલ હોર્નબિલ્સ અને એના બચ્ચાને કોણ ખવડાવે. તો વિચારીએ, જો આપણે આ મેલ હોર્નબિલ્સનું મૃત્યુ થઈ જાય તો શું થાય. તો આવું આપણા માટે એક ક્વેશ્ચન મૂકેલો છે, એના વિશે આપણે વિચારવાનું, આપણા પોઈન્ટ ઓફ વ્યૂ આપણે રજૂ કરવાના છે. Now let's enjoy this beautiful passage, The Hornbill's Home, with the help of short video clip. There are a lot of birds around us, like sparrows, doves, crows, bulbuls, cuckoos, peacocks, etc. Some birds live in the forest. We cannot see them easily. The hornbill is such a bird. Hornbill is a unique tropical bird. It lives in the forest. Sometimes they also come near the villages and cities. All the birds lay eggs in different kinds of nests. But our hornbill's nesting method is different. Before laying eggs, the female hornbill locks herself within a tree cavity by covering the opening with mud, barks, excreta and saliva, etc. All the hornbills make nests in the cavities of tall trees. Female checks the cavities based on food availability and safety. Once the female picks the nest, she undergoes an interesting breeding habit. Male hornbill covers the hole, leaving only a small hole to protect them from predators. Male hornbill flies in search of food. It gets food and comes back. It puts the food through the small hole. This process goes for a long time. When babies grow up, the whole family, young ones and their mother, comes out from the nest. Till then, our male hornbill becomes very thin, not because of dieting. I hope all of you enjoy the passage, The Hornbill's Home. નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ, આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. જોઈએ ક્વેશ્ચન નંબર 1, રાઇટ એબાઉટ હોર્નબિલ ઇન યોર વર્ડ્સ, એટલે કે તમારા શબ્દોમાં હોર્નબિલ વિશે લખો. તો એનો આન્સર થશે હોર્નબિલ ઇઝ અ યુનિક ટ્રોપિકલ બર્ડ્સ. હોર્નબિલ છે એક ખાસ ટ્રોપિકલ બર્ડ છે. ઇટ લીવ્સ ઇન ધ ફોરેસ્ટ, એટલે કે તે જંગલમાં રહે છે. સમટાઇમ્સ દે કમ નિયર ધ વિલેજ એન્ડ સિટીઝ, ક્યારેક તેઓ ગામડા અને શહેરોની નજીક પણ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 2, હુ કવર્સ ધ હોલ ઓફ ધ હોર્નબિલ્સ નેસ્ટ એન્ડ વાય, એટલે કે હોર્નબિલ્સના માળાને કોણ
હોલને કોણ કવર કરે છે અને શા માટે કવર કરે છે? તો એનો આન્સર થશે ધ મેલ હોર્નબિલ કવર્સ ધ હોલ ઓફ ધ હોર્નબિલ્સ નેસ્ટ. એટલે કે મેલ હોર્નબિલ છે એ હોલને કવર કરે છે. અને વાય શા માટે? તો કે ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ પ્રિડેટર્સ, એટલે કે હન્ટર, શિકારીઓથી તેમને બચાવવા માટે. જોઈએ ક્વેશ્ચન નંબર 3. ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ વેર ધ વર્ડ્સ હોલ ઇઝ યુઝડ એન્ડ અંડરલાઇન ધેમ. એટલે કે એ વાક્ય આ પેસેજમાંથી શોધી કાઢો કે જ્યાં હોલ લખેલું છે અને એમની નીચે અંડરલાઇનિંગ કરો. તો આપણે જોઈએ ધ મેલ હોર્નબિલ કવર્સ ધ હોલ લીવિંગ ઓનલી અ સ્મોલ હોલ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધ પ્રિડેટર્સ. તો આ વાક્યમાં હોલ શબ્દનો ઉપયોગ થયેલો છે 2 જગ્યાએ અને એની નીચે આપણે અંડરલાઇનિંગ કરવાની છે. નાવ જોઈએ ક્વેશ્ચન નંબર 4. વેર ડુ બર્ડ્સ લીવ ઇન યોર એરિયા. એટલે કે તમારા વિસ્તારમાં પક્ષીઓ ક્યાં રહે છે? તો એનો આન્સર આપણે જોઈએ બર્ડ્સ લીવ્સ ઓન ધ ટ્રી. એટલે કે પક્ષીઓ વૃક્ષો ઉપર રહે છે. નિયર અવર હાઉસ, એટલે કે આપણા ઘરની આસપાસ પણ રહે છે. ઇન ટુ ધ વોલ્સ એન્ડ ઇન ધ ફોરેસ્ટ, એટલે કે કૂવાની અંદર પણ પક્ષીઓ રહે છે અને જંગલમાં પણ રહેતા હોય છે. નાવ લેટ્સ સી ક્વેશ્ચન નંબર 5. ડિસ્ક્રાઇબ નેસ્ટિંગ મેથડ ઓફ હોર્નબિલ. ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરો. તો હોર્નબિલની જે માળો બનાવવાની જે મેથડ છે, પદ્ધતિ છે, એનું આપણે વર્ણન કરવાનું છે. જોઈએ આપણે ધ ફિમેલ હોર્નબિલ લોકસ હરસેલ્ફ વિથિન અ ટ્રી કેવિટી બાય કવરિંગ ઓપનિંગ વિથ મડ, બાર્ક્સ, એક્સક્રેટા એન્ડ સેલિવા etc. The male hornbill covers the hole, leaving only a small hole to protect them from predators and fly in search of food. After getting the food, it comes back and puts the food through the small hole. તો મિત્રો આ એની જે નેસ્ટિંગ મેથડ છે એના વિશે આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું છે, જે તમે વાંચી શકો, સમજી શકો અને જોઈ શકો છો. નાવ લેટ્સ સી નેક્સ્ટ એક્ટિવિટી. રીડ ધ સ્ટોરી. અ ગુડ ડીડ ઓલવેઝ કમ અરાઉન્ડ. વન્સ ધેર વર 2 ટ્રીઝ ઇન ધ જંગલ. એટલે કે એક વખત જંગલમાં 2 વૃક્ષો હતા. વન વોઝ અ મેંગો ટ્રી એન્ડ ધ અધર વોઝ અ બબુલ ટ્રી. એટલે કે એક કેરીનું ઝાડ હતું, આંબો હતો, અને બીજું બબુલ ટ્રી એટલે કે બાવળ હતું. ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ. એટલે કે આંબો હતો તે દયાભાવનાવાળો હતો. ધ બબુલ ટ્રી વોઝ નોટ સો. પણ બાવળ હતું એ એટલી કાઇન્ડ હતું નહીં. Once day, the queen bee and her bees came to the jungle for shelter. એક દિવસ જે રાણી માખી અને બીજી મધમાખીઓ સાથે એ જંગલમાં આશરો મેળવવા માટે આવે છે. They saw the bubble tree and wanted to make a beehive in it. એટલે કે તેઓએ આ બબુલ ટ્રીને જોયું અને તેના ઉપર એ મધપૂડો બાંધવા માગતી હતી. ધ ક્વીન બી આસ્ક્ડ. એટલે કે જે મધમાખીઓની જે રાણી હતી એને પૂછ્યું, પ્લીઝ લેટ અસ યુઝ યોર બ્રાન્ચીસ. કે ભાઈ બબુલ ટ્રીને પૂછે છે કે અમને તમારી ડાળીનો ઉપયોગ કરવા દો. ધ બબુલ ટ્રી સેડ. એટલે કે બાવળના ઝાડે કહ્યું, નો, ફાઇન્ડ અનધર ટ્રીઝ. એટલે કે ના ભાઈ, હું મારી ડાળી ઉપર તમને મધપૂડો બાંધવા નહીં દઉં, તમે બીજું વૃક્ષ શોધી લો. ધ મેંગો ટ્રી હિયર્ડ ધીસ એન્ડ સેડ. આંબાનું ઝાડ આ સાંભળે છે અને કહે છે બબુલ ટ્રીને કે બબુલ ટ્રી, યુ હેવ ઇનફ સ્પેસ, યુ કેન શેર ઇટ. કે ભાઈ તારી પાસે પુષ્કળ જગ્યા છે, તો તારે એ જગ્યા મધમાખીઓને માળો બનાવવા માટે, એમને મધપૂડો બાંધવા માટે આપવી જોઈએ. ધ બબુલ ટ્રી ગોટ એંગ્રી એન્ડ સેડ. એટલે કે બબુલ ટ્રી એકદમ ગુસ્સે થઈ જાય છે અને કહે છે, યુ કેર, લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ. ભાઈ તને જો પડી હોય તો તું તારી દાડી એને ઉપયોગ કરવા દે,
મધપૂડો બાંધવા માટે. ધ મેંગો ટ્રી સેડ ટુ ધ બી, પછી આંબો છે, મેંગો ટ્રી છે, એ મધમાખીઓને કહે છે, યુ કેન લીવ ઇન મી, એટલે કે તમે મારી ડાળીઓ ઉપર મધપૂડો બનાવી અને રહી શકો. ધ બીસ બિલ્ટ ધેયર beehives ઇન ધ મેંગો ટ્રી એન્ડ થેન્ક્ડ હિમ, એટલે કે બધી મધમાખીઓએ પછી આ આંબાના ઝાડ ઉપર એક મધપૂડો બનાવે છે અને તેમાં રહેવા લાગે છે અને મેંગો ટ્રીને થેન્કડ કહે છે, એટલે કે એનો આભાર માને છે. વન ડે ટુ વુડ કટર્સ કેમ, એક વખત બે કઠિયારાઓ ત્યાં આવે છે. દે સો ધ મેંગો ટ્રી એન્ડ વોન્ટેડ ટુ કટ ઇટ ડાઉન, તેઓએ આ આંબાના વૃક્ષ તરફ જોયું અને તેમને એ વૃક્ષ કાપવાનું નક્કી કર્યું. બટ વન વુડ કટર સો ધ beehives એન્ડ સેડ, પણ એક જે કઠિયારો હતો એને આ આંબાની ડાળી ઉપર મધપૂડો જોયો અને કહ્યું, ધ બીસ વિલ સ્ટિંગ અસ, કે આ માખીઓ આપણે ડંખ મારશે જો આપણે આ વૃક્ષને કાપશું તો. દે ડિસાઇડેડ ટુ કટ ધ બબુલ ટ્રી, પછી બાજુમાં જ એક બબુલ ટ્રી હતું એને કાપવાનું નક્કી કરે છે. દે સ્ટાર્ટેડ કટિંગ ઇટ, એટલે કે બંને કઠિયારાઓ એ બબુલ ટ્રીને કાપવાનું શરૂ કરી દે છે. ધ બબુલ ટ્રી ક્રાઇડ ઇન પેઇન, એટલે કે બબુલ ટ્રી છે એ મોટેથી બૂમો પાડવા લાગે છે. ધ મેંગો ટ્રી આસ્ક્ડ ધ બીસ ટુ હેલ્પ, મેંગો ટ્રીએ ઓલી મધમાખીઓને કીધું કે ભાઈ તમે આ બબુલ ટ્રીને હેલ્પ કરો, મદદ કરો. ધ ક્વીન બી સેડ, પછી જે રાણી મધમાખી હતી એને કહ્યું, લેટ્સ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી, કે ચાલો આપણે બધી ભેગ્યું થઈ અને આ બબુલ ટ્રીને બચાવીએ. ધ બીસ સ્ટંગ ધ વુડ કટર્સ, એટલે કે બધી મધમાખીઓએ ભેગી થઈ અને વુડ કટરને સ્ટંગ કરે છે, એના પર એટેક કરે છે. ધ વુડ કટર રેન અવે, અને બંને કઠિયારાઓ ત્યાંથી ભાગી જાય છે. ધ બબુલ ટ્રી વોઝ સેવ્ડ, એટલે કે બબુલ ટ્રી આ રીતના એનો બચાવ થાય છે. ધ બબુલ ટ્રી સેડ આઈ એમ સોરી, થેન્ક યુ ફોર સેવિંગ મી, એટલે કે બબુલ ટ્રી મધમાખીઓને કહે છે કે ભાઈ મને માફ કરશો અને તમે મને બચાવ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધ બીસ ટોલ્ડ હિમ ટુ થેન્ક ધ મેંગો ટ્રી ટુ, એટલે કે મધમાખીઓએ બબુલ ટ્રીને એવું કહે છે કે ભાઈ તું આ આંબાના વૃક્ષનો પણ આભાર માન. ધ બબુલ ટ્રી પ્રોમિસ્ડ ટુ બી કાઇન્ડ ફ્રોમ ધેન એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ, ત્યારબાદ બબુલ ટ્રી વચન આપે છે બધા પ્રત્યે દયાભાવના રાખવાની અને બધાને મદદ કરવાની. સો આઈ હોપ ઓલ ઓફ યુ એન્જોયડ. અ ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ, એટલે કે સારા કર્મો હંમેશા આપણી આસપાસ રહે છે. નાવ લેટ્સ સી નેક્સ્ટ એક્ટિવિટી, જેમાં સૂચના આપેલી છે, ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ હેવિંગ સિમિલર સાઉન્ડ્સ ફ્રોમ ધ ગિવન પેરેગ્રાફ, એટલે આપેલા પેરેગ્રાફમાંથી સમાન ઉચ્ચારવાળા શબ્દો શોધીને લખો. રેમિંગ વર્ડ્સ જેને આપણે કહીએ છીએ, એક એક્ઝામ્પલ પણ આપેલું છે. ફૂડનું રેમિંગ વર્ડ્સ થશે ગુડ. જોઈએ નંબર 1, ફ્રી, એનો સિમિલર સાઉન્ડ વર્ડ થશે ટ્રી એન્ડ બી. નંબર 2, કેર, એનો સિમિલર સાઉન્ડ વર્ડ્સ થશે શેર. નંબર 3, બટ, એનું સિમિલર સાઉન્ડ વર્ડ થશે કટ. નંબર 4, વુડ, જેનો સિમિલર સાઉન્ડ વર્ડ થશે ગુડ. નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ, જેમાં સૂચના આપેલી છે, ક્લાસિફાઈ ધ સેન્ટેન્સીસ ઇન ધ ટેબલ, એટલે કે નીચે આપેલા જે સેન્ટેન્સ આપેલા છે 1 to 6 એને આપણે વર્ગીકરણ કરવાનું છે. નીચે ટેબલ આપેલું છે ધ મેંગો ટ્રી અને રાઈટ સાઈડ છે ધ બબુલ ટ્રી, એટલે ઉપર જે 6 સેન્ટેન્સ છે એ જેને લાગુ પડતું હોય એના બોક્સમાં આપણે એ ક્લાસિફાઈ કરતા જશું. જોઈએ નંબર 1, નો ફાઇન્ડ્સ અનધર ટ્રીઝ, બીજું વૃક્ષ શોધી કાઢો. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોર ધ બબુલ ટ્રી, તો આપણે એને બબુલ ટ્રીના બોક્સમાં લખશું. નંબર 2, બબુલ ટ્રી યુ હેવ ઇનફ સ્પેસ, એટલે કે બબુલ ટ્રી તારી પાસે પૂરતી જગ્યા છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોર ધ મેંગો ટ્રી, સો વી કેન રાઇટ સેકન્ડ નંબર સેન્ટેન્સ ઇન મેંગો ટ્રીઝ બોક્સ. નંબર 3, ઇફ યુ કેર
લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ. જો તને પડી હોય, તારે એનું ધ્યાન રાખવું હોય તો તું તારી બ્રાન્ચ એને ઉપયોગ કરવા દે. આ વાક્ય બબુલ ટ્રીને લાગુ પડે છે, તો આપણે એ બબુલ ટ્રીના બોક્સમાં લખશું. નંબર 4, યુ કેન લીવ ઇન મી, એટલે કે તમે મારા પર રહી શકો છો. આ વાક્ય મેંગો ટ્રીને લાગુ પડે છે, તો એ આપણે મેંગો ટ્રીના બોક્સમાં લખશું. નંબર 5, આઈ એમ સોરી, થેન્ક યુ ફોર સેવિંગ મી, એટલે કે મને માફ કરો અને મને બચાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આ બબુલ ટ્રીના બોક્સમાં આપણે લખશું. નંબર 6, પ્રોમિસ ટુ બી કાઇન્ડ ફ્રોમ ધેન એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ, એટલે કે આ વાક્ય બબુલ ટ્રીને લાગુ પડે છે, એટલે આ સેન્ટેન્સ આપણે લખશું બબુલ ટ્રીમાં. નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ, જેમાં સૂચના છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ, એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1, હુ કમ ઇન ધ જંગલ ટુ ગેટ અ શેલ્ટર, એટલે કે આશરો મેળવવા માટે કોણ જંગલમાં આવ્યું હતું. મિત્રો, વુથી પ્રશ્ન છે. જ્યારે વુથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબ આપણે વુની જગ્યાએ જ મૂકવાનો હોય. તો આપણે બધાને ખબર જ છે. ધ ક્વીન બી કેમ ટુ જંગલ ટુ ગેટ શેલ્ટર, એટલે વુની જગ્યાએ આપણે લખી નાખશું ધ ક્વીન બી. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ નેચર ઓફ ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ, એટલે કે મેંગો ટ્રીનો જે સ્વભાવ હતો એ દયાળુ સ્વભાવ હતો. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખશું કાઇન્ડ. નંબર 3, વોટ ડીડ ધ ક્વીન બી રિક્વેસ્ટ ટુ ધ બબુલ ટ્રી, એટલે કે ક્વીન બી છે એ બબુલ ટ્રીને શું રિક્વેસ્ટ કરે છે. હેલ્પિંગ વર્બ છે ડીડ, સબ્જેક્ટ છે ધ ક્વીન બી, ડીડ નીકળી જશે એટલે રિક્વેસ્ટનું થઈ જશે રિક્વેસ્ટેડ. આન્સરની શરૂઆત થશે ધ ક્વીન બી રિક્વેસ્ટેડ ટુ ધ બબુલ ટ્રી ટુ લેટ ધેમ યુઝ ઇટ્સ બ્રાન્ચ ટુ મેક બિહાઇવ, એટલે કે ક્વીન બી છે એ બબુલ ટ્રીને એવી રિક્વેસ્ટ કરે છે કે ભાઈ તેઓને એમની ડાળી ઉપર મધપૂડો બાંધવાની પરમિશન આપો. જોઈએ ક્વેશ્ચન નંબર 4, વોટ વિલ યુ ડુ ઇફ સમવન આસ્ક ધ હેલ્પ ફ્રોમ યુ, જો કોઈ તમારી પાસે મદદ માગશે તો તમે શું કરશો. ધ આન્સર ઇઝ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ હેલ્પ ધેમ, એટલે કે હું તેઓને મદદ કરવા માટે પૂરો પ્રયત્ન કરીશ. ક્વેશ્ચન નંબર 5, ડીડ ધ બબુલ ટ્રી થેન્ક ધ બીસ, એટલે કે શું બબુલ ટ્રીએ માખીઓનો આભાર માન્યો હતો. આન્સર છે યસ, ધ બબુલ ટ્રી થેન્કડ ધ બી, એટલે કે હા, બબુલ ટ્રીએ મધમાખીઓનો આભાર માન્યો હતો. જો એ ક્વેશ્ચન નંબર 6, વોટ ડીડ ધ બબુલ ટ્રી પ્રોમિસ, એટલે કે અંતે બબુલ ટ્રીએ શું વચન આપ્યું હતું. આન્સર, ધ બબુલ ટ્રી પ્રોમિસ્ડ ટુ બી કાઇન્ડ ફ્રોમ ધેન એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ હોલ, એટલે કે દયા ભાવના રાખવી અને બીજાને મદદ કરવી એવી પ્રોમિસ એને આપેલી હતી. જો એ ક્વેશ્ચન નંબર 7, હાઉ ઇઝ ધ હનીબી યુઝફુલ ટુ અસ, એટલે કે હનીબી છે એ આપણે કઈ રીતના મદદરૂપ થઈ શકે. આન્સર ઇઝ ધ હનીબી ઇઝ યુઝફુલ ટુ અસ ટુ પ્રોવાઈડ હની એઝ અ મેડિસિન એન્ડ ફોર ગુડ હેલ્થ. હનીબી છે એ આપણે હની એટલે કે મધ પૂરું પાડે છે, જે મેડિકલ યુઝ પણ આપણે એનો દવા તરીકે પણ ઉપયોગ કરી શકીએ અને આપણી હેલ્થ માટે એ હની છે, મધ છે, એ ઘણું સારું પણ છે. જોઈએ આપણે નેક્સ્ટ એક્ટિવિટી, સ્ટડી ધ રિસિપ્ટ, એટલે કે અહીંયા એક રિસિપ્ટ આપેલી છે, એ રિસિપ્ટનો આપણે અભ્યાસ કરવાનો છે. હમીરગઢ 2213 એવું લખેલું છે. ડેટ છે 15 જુલાઈ 2024. ઇવનિંગ એટલે કે સાંજનો સમય છે. સમય છે 18 કલાક 32 મિનિટ અને 13. નેમ છે પટેલ વેદાંત કુમાર દશરથ અને લીટર છે 1.5 લીટર. ફેટ છે 8.1 અને કેજી રેટ છે એટલે કે 1 કિલોનો રેટ છે 850. રેટ લીટર અને દરેક 1 લીટરનો રેટ છે 69.17 રૂપીસ. એમાઉન્ટ રૂપીસ 103.75, 103 અને 75 પૈસા. 11/12
જૂન 2020 પેમેન્ટ શિફ્ટ 10 એટલે કે 10મી શિફ્ટ છે, લીટર 17.7 લીટર અને 7 લીટર છે, મિલ્ક રૂપીસ 1155.25 પેસીસ. તો મિત્રો આ અહીંયા એક રિસિપ્ટ આપેલી છે જેનો બરોબર આપણે અભ્યાસ કરીએ અને ત્યાર પછી આપણે એના ક્વેશ્ચન આન્સર આપવાના છે. જો એ ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મિલ્ક કસ્ટમર, એટલે કે આ જે દૂધના ગ્રાહક છે એમનું નામ શું છે? આન્સર ઇઝ પટેલ વેદાંત કુમાર દશરથભાઈ ઇઝ ધ નેમ ઓફ ધ મિલ્ક કસ્ટમર. મિત્રો અહીંયા મેં આખો જવાબ નથી લખ્યો, નથી સમાતું, એટલા માટે તમે લખવું હોય તો લખી શકો. જોઈએ નંબર 2, ઇઝ ધીસ અ રિસિપ્ટ ફોર ધ મોર્નિંગ શિફ્ટ, શું આ મોર્નિંગ શિફ્ટની રિસિપ્ટ છે? તો ના મિત્રો, આપણે અહીંયા ઉપર લખ્યું જ છે ઇવનિંગ શિફ્ટ, બરાબર. તો આનો આન્સર આવશે નો, ધીસ ઇઝ નોટ અ રિસિપ્ટ ઓફ મોર્નિંગ શિફ્ટ બટ ઇવનિંગ શિફ્ટ. ના, આ સવારની શિફ્ટની રિસિપ્ટ નથી, પણ સાંજની ઇવનિંગ શિફ્ટની રિસિપ્ટ છે. જો એ ક્વેશ્ચન નંબર 3, હાઉ મચ મિલ્ક ડીડ હી સેલ ઓન ધેટ શિફ્ટ, એટલે કે તે શિફ્ટમાં તે કેટલું દૂધ વેચે છે? આન્સર છે હી સોલ્ડ 1.5 લીટર્સ ઓન ધેટ શિફ્ટ, એટલે કે તે ઇવનિંગ શિફ્ટમાં 1.5 લીટર એટલે કે 1.5 લીટર દૂધ છે એ વેચે છે. ક્વેશ્ચન નંબર 4, હાઉ મચ ફેટ ડઝ ધ મિલ્ક કન્ટેન, એટલે કે દૂધમાં કેટલું ફેટ એટલે કેટલા ફેટનું દૂધ છે? આન્સર ઇઝ ધ મિલ્ક કન્ટેન્સ 8.1% ફેટ, એટલે કે 8.1% ફેટનું આ દૂધ છે. ક્વેશ્ચન નંબર 5, વોટ ઇઝ ધ ટોટલ બિલ ઓફ ધ 5 ડેઝ, એટલે કે 5 દિવસનું 11 તારીખથી 15 જૂન સુધી 5 દિવસનું ટોટલ બિલ કેટલું થાય છે? આન્સર ઇઝ ધ ટોટલ બિલ ઓફ ધ 5 ડેઝ ઇઝ રૂપીસ 1155.25 પેસીસ, એટલે કે આ 5 દિવસનું ટોટલ બિલ છે 1155 રૂપિયા અને 25 પૈસા. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ, વોટ ઇઝ ધ રેટ ઓફ ધ મિલ્ક પર લીટર ઓન ધેટ ડે, એટલે તે દિવસે દર લીટરે કેટલા રૂપિયા દૂધનો ભાવ હતો? આન્સર ઇઝ ધ રેટ ઓફ ધ મિલ્ક ઇઝ 69.17 પર લીટર ઓન ધેટ ડે, એટલે કે તે દિવસે દૂધની દર લીટરનો ભાવ 69.17 રૂપિયા હતો. તો મિત્રો આ છે રિસિપ્ટ અને એના ક્વેશ્ચન આન્સર. તો આ વિડીયો આ પાર્ટ 2 પાર્ટ આપણે અહીં પૂરો કરીએ છીએ. ફરી મળશું આપણે પાર્ટ નંબર 3માં. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.